હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે। 8 सितंबर से लेकर 14 सितंबर तक 6 दिन में अगले 6 दिन आपका हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्रों के लिए, गुजरात रीजन और सौराष्ट्र पर दोनों क्षेत्रों के लिए। સૌથી વધુ કચ્છના રાપરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભુજના બસ સ્ટેશન સામે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાંતલપુરથી કચ્છ જતા નેશનલ હાઈવે પરના ડિવાઈડર તોડી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। ઔદ્યોગિક નગરી ગાંધીધામના બસ સ્ટેશન સામેના ચાવલા ચોક સુધી પાણી ભરાયા છે। નાના રણથી ખડીર અને ખાવડાથી ધોરડો સુધીના મોટા રણમાં વરસાદી પાણી ભરાઈ જતા રણ સાગર બની ગયો છે। રાપર પોલીસે રબારી સમાજની હોસ્ટેલમાં અભ્યાસ કરતા 20 જેટલા વિદ્યાર્થીઓને માનવ સાંકળ રચી સલામત સ્થળે ખસેડ્યા। બનાસકાંઠાના સુઈગામમાં 24 કલાકમાં 16 આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।